જે સસ્પેન્શન ઓફ સેન્ટેન્સ છે એ રિજેક્ટ કર્યા છે. અને ચૈતરભાઈએ જે રીતે સમાજને જગાડ્યો, ડરીને ભાજપ એમના ઉપર જુઠ્ઠો કેસ કર્યો. આ લઠ્ઠાકાંડ કરનારાઓ મહેલમાં અને ચૈતરભાઈ જેલમાં. ચૈતરભાઈએ કોઈ બુટલેગરી નથી કરી, ચૈતરભાઈ દારૂ નથી વેચ્યો, ચૈતરભાઈએ કોઈને મર્ડર નથી કર્યા. ચૈતરભાઈએ આદિવાસીઓના હક અને અધિકાર માટે, ગુજરાતની જનતા માટે. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાનું હવે ધારાસભ્ય પદ રહેશે કે જશે, એટલા માટે આ કહેવું પડે છે કે આજે ચૈતર વસાવાને આશા હતી, આમ આદમી પાર્ટીના નેતાઓને આશા હતી કે ચૈતર વસાવાને જામીન મળશે, કદાચ તેનું ધારાસભ્ય પદ બચી શકે, પરંતુ તે આશા ઉપર પણ આજે પાણી ફરી વળ્યું. ગુજરાત હાઈકોર્ટ દ્વારા ચૈતર વસાવાના જામીન નામંજૂર કરવામાં આવ્યા. ત્યારે હવે હાઈકોર્ટે જામીન કયા બેઝ ઉપર નામંજૂર કર્યા, શું અવલોકન કર્યું અને સાથે જ ધારાસભ્ય પદ રાખવું રહેશે કે નહીં રહે તે બાબતે કોનો નિર્ણય રહેશે તે વિસ્તૃત ચર્ચા કરીશું. પરંતુ તે પહેલાં અમારી લલકાર ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું મયુર મેવાડા. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, જેને 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે. સજા એટલા માટે ફટકારવામાં આવી કે વન વિભાગના કર્મચારીઓ સાથે ચૈતર વસાવાએ મારામારી કરી હતી તેવો આરોપ ચૈતર વસાવા ઉપર લગાવવામાં આવ્યો અને તે આરોપ સાબિત થતાં 7 વર્ષની સજા ચૈતર વસાવા સહિત કુલ 9 લોકોને કરવામાં આવી, જેમાંથી 6 લોકોને જામીન મંજૂર થઈ ગયા હતા. 6 લોકો હાલ જેલમાંથી મુક્ત થઈ ચૂકેલા છે, પરંતુ ચૈતર વસાવા સાથે અન્ય 3 લોકો જે જેલમાં હજી પણ સજા કાપી રહ્યા છે તેમને જામીન માટે થઈને ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડવામાં આવ્યા. ગુજરાત હાઈકોર્ટમાં આજે તેની સુનાવણી હાથ ધરવામાં આવી. આ સુનાવણી દરમિયાન ગુજરાત હાઈકોર્ટે ચૈતર વસાવાના જામીન નામંજૂર કર્યા છે. ખાસ વાત કરીએ તો ગુજરાત હાઈકોર્ટ દ્વારા અવલોકન કરવામાં આવ્યું કે ચૈતર વસાવા ઉપર આના સિવાય અન્ય પણ કેસો દાખલ થયેલા છે અને એટલા માટે થઈને જ તે જે પ્રમાણે તેની જે કામ કરવાની પદ્ધતિ છે, અવારનવાર પોલીસ સાથે ઘર્ષણ કરવાના ઘટનાઓ સામે આવતી હોય છે. કોઈ પણ જગ્યાએ ચૈતર વસાવા જ્યારે પબ્લિકના પ્રશ્નો માટે જઈને ઊભા રહેતા હોય છે ત્યારે પણ સરકારી કર્મચારીઓ સાથે તેનું ઘર્ષણ થતું હોય છે. તમામ જે અવલોકનો ગુજરાત હાઈકોર્ટ દ્વારા કરવામાં આવ્યા છે અને એટલા જ માટે થઈને તેના જામીન નામંજૂર કરવામાં આવ્યા હોય તેવું લાગી રહ્યું છે. અને આ જ જામીન નામંજૂર થતાં ચૈતર વસાવાના એડવોકેટ શું કહી રહ્યા છે તે પહેલાં એકવાર સાંભળી લઈએ. ડેડિયાપાડાવાળા કેસમાં જે ટોટલ 9 આરોપી હતા એમાંથી 6 આરોપીને પહેલાં જામીન મળી ચૂક્યા હતા. 3 જણા, જેમાં ચૈતરભાઈ વસાવા, જીતેન્દ્ર વસાવા અને રિકેશ વસાવા, 3 જણાના બાકી હતા. એમાં આજે 3 જણની હિયરિંગમાં જે પતી હતી આપણે 2 અઠવાડિયા પહેલાં, આજે જજમેન્ટ ઉપર હતી અને કોર્ટે આજે 2 જણાના, જીતેન્દ્ર વસાવા અને ચૈતરભાઈ વસાવાના જે સસ્પેન્શન ઓફ સેન્ટેન્સ છે એ રિજેક્ટ કર્યા છે અને રિકેશ વસાવાના ગ્રાન્ટ કર્યા છે. સસ્પેન્શન ઓફ સેન્ટેન્સમાં જે આજનો ચુકાદો છે સસ્પેન્શન ઓફ સેન્ટેન્સમાં છે. બીજી અરજી છે સ્ટે ઓફ કન્વિક્શનની, એટલે એના ઉપર તો અત્યાર સુધી હિયરિંગ જ નથી થઈ, એટલે એની જ્યારે હિયરિંગ થશે એના ડિસિઝન એ પ્રમાણે આવશે. એટલે કોર્ટ આ જે છે સસ્પેન્શન ઓફ સેન્ટેન્સ જે છે એ ડિસ્ક્રિશનરી રિલીફ છે. ડિસ્ક્રિશનરી રિલીફમાં કોર્ટે ઘણી બધી વસ્તુઓ બેલેન્સ કરવાની હોય છે અને હાઈકોર્ટે આજે એ પ્રમાણે નિર્ણય લીધો છે. અને ઓબ્ઝર્વેશન શું છે એ તો હજી ફાઇનલ જજમેન્ટની જે અપલોડેડ કોપી છે હજી સુધી અમને અવેલેબલ થઈ નથી, એટલે જોઈને એની ઉપર કમેન્ટ કરીશું. લઠ્ઠાકાંડ કરનારા મહેલમાં અને ચૈતર વસાવા જેલમાં, આ અમે નથી કહી રહ્યા, આ કહી રહ્યા છે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા. ચૈતર વસાવાના જામીન નામંજૂર થયા બાદ ગોપાલ ઇટાલિયાનું નિવેદન સામે આવ્યું છે અને તે નિવેદન આપતા સરકાર ઉપર કેવા પ્રહાર કર્યા છે તે એકવાર સાંભળી લઈએ. વસાવા આદિવાસી સમાજના યોદ્ધા છે. આદિવાસી સમાજના યુવાનોને જાગૃત કરવાનું, આદિવાસી વિસ્તારમાં ચાલતી નકલી કચેરીઓનો ભાંડો ફોડવાનું, આદિવાસી બાળકોના શિક્ષણ, રોજગાર, જળ, જમીન, જંગલના અધિકારીઓ માટે લડવાનું, આવું અનેક પ્રકારે મોટું કામ સમાજ સેવાનું ચૈતરભાઈ કરતા આવ્યા છે. અને ચૈતરભાઈએ જે રીતે સમાજને જગાડ્યો એનાથી ડરીને ભાજપે એમના ઉપર જુઠ્ઠો કેસ કર્યો અને જુઠ્ઠા કેસ ચલાવી સરકારી વકીલ, સરકારી પોલીસ, સરકારી FSL, સરકારી પંચો, આ બધાનો દુરુપયોગ કરી ચૈતરભાઈને એક સજા આપવામાં આવી. અમે હાઈકોર્ટમાં ન્યાયની આશાએ અરજી કરી હતી, પણ આજે જે મને જાણવા મળ્યું એ પ્રમાણે હાઈકોર્ટમાંથી ચુકાદો આવ્યો અને ચૈતરભાઈને
અમારી જે આશા હતી એ પ્રકારેનું રિલીફ મળી નથી હાઈકોર્ટમાંથી, જે અમારા માટે બહુ દુઃખદ બાબત છે. ચૈતરભાઈ જેવા લડાયક યોદ્ધાને જેલમાં રહેવું પડે એ નુકસાન ચૈતરભાઈનું નહીં, આખા સમાજનું, આખા ગુજરાતનું છે. આ લઠ્ઠાકાંડ કરનારાઓ મહેલમાં અને ચૈતરભાઈ જેલમાં, આ લોકશાહી નથી. અને એટલે ચૈતરભાઈને જેલમાંથી છોડાવવા માટે હવે પછીનો અમારી પાસે જે રસ્તો છે, સુપ્રીમ કોર્ટ, ત્યાં સુધી જઈશું. સુપ્રીમ કોર્ટના જે કાંઈ નિષ્ણાંત વકીલો હોય એમનો સંપર્ક કરી, એમનું માર્ગદર્શન લઈ સુપ્રીમ કોર્ટમાં કેસ કરી અને આગળની લડાઈ આમ આદમી પાર્ટી લડશે. એટલું જ નહીં, આમ આદમી પાર્ટીના ગુજરાતના અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ પણ સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા છે. ત્યારે ઈસુદાન ગઢવી સરકાર ઉપર પ્રહાર કરતા શું બોલી રહ્યા છે તે બી એકવાર સાંભળીએ. ચેતરભાઈ વસાવાને ભાજપે ખોટા કેસમાં ફસાવ્યા એવી દલીલો કરી કે વારંવાર આ ચેતરભાઈ વસાવા છે એ વિવિધ ગુનાઓ કરે છે. પણ આપને પણ ખબર છે કે અને આપણે જાણ્યું પણ છે કે ચેતરભાઈ વસાવાનો કોઈ ગુનો નથી. ગ્લાસ મારવાવાળી ઘટના ઉપજાવી પાડેલી હતી. આ પણ વન કર્મચારીને અને જે વન કર્મચારીઓએ રાત્રે 2 વાગે ખેડૂતોનો ઊભો પાક લણી નાખ્યો હતો, કાપી નાખ્યો હતો. એટલે ચેતરભાઈ વસાવા ધારાસભ્ય તરીકે, જવાબદાર વ્યક્તિ તરીકે એમણે સમાધાન કરાવ્યા હતા. એમાં ભાજપે, કારણ કે આદિવાસી વિરોધી ભાજપ માનસિકતા ધરાવે છે, ભાજપ એવું નથી ઈચ્છતી કે આદિવાસીઓ જાગૃત થાય, ભાજપ એવું નથી ઈચ્છતી કે આદિવાસીઓનો કોઈ લીડર મજબૂત થાય. એટલે આદિવાસી વિરોધી માનસિકતા ધરાવતી ભાજપ ચેતરભાઈને જેલમાં નાખ્યા, એવી દલીલો કરાવડાવી કે આ તો બીજા કેસમાં છે, ત્રીજા કેસમાં છે. હું આપને કહી દઉં કે બીજો કેસ ગ્લાસ વાળો આપણને ખબર છે, એ પણ ગુજરાત નાગરિકોના હક માટે ચેતરભાઈએ મુદ્દો ઉઠાવ્યો હતો. ત્રીજો કેસ આ લોકોએ કંપની વાળો કરાવડાવ્યું છે. એમાં પણ બ્લાસ્ટમાં જે કર્મચારીઓ, મજૂરો, શ્રમિકો મૃત્યુ પામ્યા છે એને વળતર વધુ અપાવવા માટે ચેતરભાઈ ત્યાં પહોંચ્યા હતા. તો એમાં એને શું ગુનો કર્યો? ચેતરભાઈએ કોઈ બુટલેગરી નથી કરી, ચેતરભાઈ દારૂ નથી વેચ્યો, ચેતરભાઈએ કોઈને મર્ડર નથી કર્યા. ચેતરભાઈએ આદિવાસીઓના હક અને અધિકાર માટે, ગુજરાતની જનતા માટે લડવાનું પસંદ કર્યું, ભાજપમાં જવાનું પસંદ નથી કર્યું. ને એટલા માટે ભાજપે એને જેલમાં નખાવ્યા છે. આદિવાસી સમાજનો બદલો લેશે. તાલુકા ઉમરગામથી અંબાજી સુધી તમામ આદિવાસી સમાજ વિરોધી માનસિકતા ધરાવતી ભાજપને 2027માં જવાબ આપશે. હું આદિવાસી સમાજને પણ કહું છું કે જો આપણા ચેતરભાઈને કઈ રીતે ભાજપ છે એ પરેશાન ઉપર પરેશાન કરી રહી છે. રહી વાત અદાલતની, તો અદાલતનો જે પણ નિર્ણય આવ્યો, અમે ઉપલી અદાલતમાં જઈશું. મારી લીગલ ટીમ સાથે પણ ચર્ચા થઈ છે. આગામી સમયમાં આ મામલે અમે ઉપલી અદાલતમાં જશું અને અમને પૂરો વિશ્વાસ છે કે આગામી સમયમાં સારો નિર્ણય આવશે. અદાલત શ્રી અમને ન્યાય આપશે. મહત્વની વાત એ છે કે હવે ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ રહેશે કે જશે, અને આ નિર્ણય કોના હાથમાં છે? ભલે આમ આદમી પાર્ટીની લીગલ ટીમ ચૈતર વસાવાના જામીન માટે થઈને સુપ્રીમ કોર્ટમાં હવે જશે, સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવશે, કદાચ સુપ્રીમ કોર્ટમાંથી તેને જામીન પણ મળી જાય, પરંતુ હવે ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ રહેશે કે જશે તે નિર્ણય ગુજરાત વિધાનસભાના અધ્યક્ષના હાથમાં રહેલું છે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી ચૈતર વસાવાના ધારાસભ્ય પદને લઈને હવે શું નિર્ણય લેશે આગામી સમયમાં, તે પણ એક મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે. થોડા સમય પહેલાં જ એવું એક નિવેદન સામે આવ્યું હતું સરકાર તરફથી કે કોઈ પણ સાંસદ સભ્ય હોય કે ધારાસભ્ય હોય, 2 વર્ષથી વધુની સજા જો તેને થાય તો તેનું ધારાસભ્ય કે સાંસદ સભ્યનું જે પદ છે તે પદ તેનું દૂર કરવામાં આવતું હોય છે. ત્યારે ચૈતર વસાવાને તો 7 વર્ષની સજા થઈ છે. ત્યારે હવે અધ્યક્ષ કેટલા સમયમાં આ બાબતને, એટલે કે ચૈતર વસાવાના ધારાસભ્ય પદને લઈને નિર્ણય લેશે તે તો હવે આગામી સમયમાં જ જોવાનું રહેશે. પરંતુ બીજી એક મહત્ત્વની વાત એ છે કે આ વખતે ચૈતર વસાવાને જામીન અપાવવામાં આમ આદમી પાર્ટીના જે સુપ્રીમો છે અરવિંદ કેજરીવાલ, તેમનો જાદુ પણ ના ચાલ્યો. કારણ કે 24 તારીખે, એટલે કે આજે જ્યારે હાઈકોર્ટમાં સુનાવણી હતી તેના થોડા દિવસ પહેલાં અરવિંદ કેજરીવાલ, ભગવત માન અને ગોપાલ ઇટાલિયા ત્રણેય નેતાઓ વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે ચૈતર વસાવા સાથે 10 મિનિટની મહત્ત્વની મુલાકાત કરી હતી. અને તે મુલાકાત કર્યા બાદ ચૈતર વસાવા સાથે સાથે ગુજરાત આમ આદમી પાર્ટીના તમામ નેતાઓને એવી આશા હતી કે ચૈતર વસાવાને હવે કદાચ જેલમાંથી મુક્તિ મળશે, તેને જામીન મળશે. પરંતુ આ તમામ આશાઓ ઉપર પાણી ફરી વળ્યું છે. ત્યારે હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે ચૈતર વસાવાને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળશે અને ખાસ કરીને તેનું જે ધારાસભ્ય પદ છે
તે રહેશે કે જશે, અને જો ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ સસ્પેન્ડ કરવામાં આવે તો આગામી સમયમાં એક ચર્ચા એવી પણ ચાલી રહી છે કે ચૈતર વસાવાના જે પત્ની છે તેમને કદાચ ડેડિયાપાડામાંથી જે ફરી ઇલેક્શન કરવામાં આવે, એટલે કે ફરી જે ચૂંટણી કરવામાં આવશે તેની અંદર તેમને ઊભા રાખવામાં આવે તેવી પણ એક શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ રહેશે કે જશે. તમારું શું માનવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.